કલ અમારા યુવા સંગઠનની સુરતની ટીમ નવનીતભાઈની સાથે છે અને જરૂર પડે તો અમે આંદોલન પણ કરશું. નવનીતભાઈને ન્યાય મળે તેના માટે જે કંઈ કરવું પડે તે કરશું. જય કોળી સમાજ. જય કોળી સમાજ. હું નરેશભાઈ ગોહિલ. અમે સુરતથી 100 આગેવાનો અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયાસ રહેશે અને અમે કોળી સમાજના સર્વ આગેવાનો અહીંયા સુરતથી ખાસ નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવ્યા છીએ. એટલે નવનીતભાઈને ન્યાય મળે એના માટે હંમેશા અમારા પ્રયાસ રહેશે. જય કોળી સમાજ. આજે અમે અમારા કલહમારા યુવા સંગઠનની સંપૂર્ણ ટીમ સાથે, જેમ કે સુરતથી ટીમ આવેલી છે, ભાવનગરથી, તળાજાથી, મહુવાથી અને અમારા કાર્યકર્તાઓ સાથે બગદાણા સચારી કેસ નવનીતભાઈ બાલેજાની હનુમંત હોસ્પિટલે ખબર કાઢવા આવ્યા છીએ અને અમને બાંધીર આપી છે કે નવનીતભાઈ તમે તમારા જે કાંઈ બનાવ બન્યા છે એના ઓડિયો ક્લિપ, વિડીયો ક્લિપ આવું બધું આવું અમારી સામે આવ્યું છે અને એના અનુસંધાને અમે તમને બાંધીર આપીએ કે જ્યાં સુધી તમને ન્યાય ન મળે ત્યાં સુધી કલ અમારાની સંપૂર્ણ ટીમ તમારી સાથે અને તમારી પડખે જ ઊભી રહેશે. ત્યાં અમારી બાંધેરી છે. જય કોળી સમાજ. શહેરમાંથી માંધાતા ગ્રુપ તથા કોળી સમાજ વતી અમે સુરતથી ઘણી ટીમ પધાર્યા છીએ નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે. જે આ બનાવ બન્યો છે તે માટે નવનીતભાઈ અને સમાજ ઉપર એક ખોટી અને નિંદનીય બાબત કહેવાય, તો એના માટે ન્યાય લડત લડવા માટે કોળી સમાજની સુરત ટીમ હર હંમેશ એમ નવનીતભાઈની સાથે છે. તે માટે જે કંઈ લડવું પડશે, જે કંઈ કરવું પડશે તે માટે હર હંમેશ કોળી સમાજ તેમની સાથે છે. જય કોળી સમાજ. ચાલો સ્ટાર્ટ. જય કોળી સમાજ. આજે કલહમારા યુવા સંગઠનની ટીમ હનુમંત હોસ્પિટલ નવનીતભાઈને ન્યાય માટે આવી છે, જેની અંદર સુરતની ટીમ, મહુવાની ટીમ, ભાવનગરથી, તળાજાથી દરેક તાલુકાની ભાવનગરની ટીમ અને સુરતની ટીમ અહીં પધારી છે અને આ ટીમ છે એ નવનીતભાઈને ન્યાય દેવા માટે આવી છે. અને આજે ગુજરાતની અંદર આખું ગુજરાત જોવે છે કે તમામ પુરાવા છે, જેની અંદર વિડીયો, ઓડિયો બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ કેસની અંદર પોલીસ દ્વારા જે પૂર્ણ તપાસ થઈ નથી રહી અને જે નવનીતભાઈની જે માંગણી છે કે મુખ્ય આરોપી જેણે વિડીયો બનાવ્યો છે, જેણે માર્યો છે અને આખું કાવતરું જે ફાર્મ હાઉસમાં કરીને જે એ વિડીયો પણ વાયરલ થયો છે, એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જયરાજ એની અંદર ફાર્મ હાઉસમાં દેખાય છે, મારનારા જે છે એ ફાર્મ હાઉસમાં દેખાય છે અને મારતો વિડીયો જે છે એની અંદર પણ એ જ કપડાં સાથે એ જ લોકોને હાજર છે અને એ જ લોકો મારી રહ્યા છે. એટલે આ સ્પષ્ટ વાત છે કે આ જયરાજ છે એ આરોપી છે. તો એને આરોપી તરીકે જે માંગણી આપણે નવનીતભાઈ કરી છે એ નવનીતભાઈની માંગણી અને એના જે ઉપર જે અત્યાચાર એણે કર્યો છે એ તટસ્થ તપાસ થાય અને મુખ્ય આરોપી તરીકે એ જે ષડયંત્રકારી છે એમાં એનું નામ સામેલ કરવું જોઈએ અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ કાર્યવાહી જો નહીં કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌ કોળી સમાજ હવે જાગૃત થઈ ગયો છે. આ જરૂર પડે તો સંમેલન કરશું, જરૂર પડે છે તો રસ્તા રોકો આંદોલન કરશું, પણ અમે નવનીતભાઈને ન્યાય અપાવશું. જય કોળી સમાજ.